આયુર્વેદિક મેડિસિનની પ્રેક્ટિસ કરતા એમડી ડોક્ટર સી 58 જેટલી સર્જરીની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે, જેને લઈને ખાનગી હોસ્પિટલના તબીબોએ હડતાલ પર ઉતર્યા હતા. ત્યારે સુરતમાં પણ આઈઆઈએમએસમાં જોડાયેલા તમામ ડોક્ટરો ઇમરજન્સી સિવાયની તમામ ઓપીડીના તમામ કામકાજથી દૂર રહ્યા હતા. સવારથી ઇમરજન્સી અને કોરોના સારવારની સિવાય દરમિયાન અનેક સેવાઓ બંધ રાખવાનો ડોક્ટરે નિર્ણય કર્યો હતો અને તમામ સેવાઓ અન્ય બંધ રાખી ડોક્ટરે વિરોધ નોંધાવ્યો છે. વિરોધમાં તબીબોએ બેનર પોસ્ટર સાથે દેખાવો પણ કર્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં જે છે તે આંદોલનનો દોર ચાલુ થઈ ગયો છે એવું લાગે છે. સૌથી પહેલાં જે છે ખેડૂત સમાજનું આંદોલન થયું હતું, તેના પછી આજે ડૉક્ટર લોકોનું આંદોલન તમે જોઈ રહ્યા છો. આપણી સાથે સુરતના કેટલાક ડૉક્ટરો ઉપસ્થિત છે, તો એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણે એમની શું છે માંગણીઓ અને શા માટે આંદોલન કરવા જઈ રહ્યા છે. હું ડૉક્ટર પ્રજ્ઞેશ જોશી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને સુરતની એક્શન કમિટીનો ચેરમેન. આજે અમારું જે એક પ્રતિક હડતાલ છે તબીબોની, એ સેન્ટ્રલ ગવર્મેન્ટના CCIMના એક નોટિફિકેશન, જેને અમે મિક્સોપથી કહીએ છીએ, મિક્સોપથીની વિરુદ્ધમાં છે. એ મિક્સોપથીમાં આયુર્વેદિક અને એલોપેથી બંનેનું જે મિશ્રણ કરવામાં આવ્યું છે અને ઘણી બધી સર્જરીની છૂટ આયુર્વેદિક તબીબોને આપવામાં આવી છે, એની સામે અમારો વિરોધ છે. અને એ વિરોધ પ્રદર્શિત કરવા માટે, લોકોમાં જાગૃતિ લાવવા માટે આજે અમે એક દિવસની પ્રતિક હડતાળ પાડી છે. અને અમે એનું ખાસ ધ્યાન રાખ્યું છે કે લોકોને કોઈપણ જાતની તકલીફ નહીં પડે. જે ઇમરજન્સી છે, ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. અત્યારે કોવિડનો માહોલ છે, કોવિડની સેવાઓ ચાલુ રહેશે. ઇન્ડોર પેશન્ટ્સની સેવાઓ ચાલુ રહેશે. માત્ર OPD બંધ કરવા માંગીએ છીએ અમે, કે જેથી લોકોમાં જાગૃતિ આવે અને સરકાર સુધી અમારો સંદેશો પહોંચે. આપણી સાથે બીજા પણ કેટલાક ડૉક્ટર ઉપસ્થિત છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હું ડૉક્ટર ગિરીશ મોદી, પાસ્ટ પ્રેસિડેન્ટ IMS સુરત. સરકારે આયુર્વેદિક સ્નાતકો માટે 6 મહિનાની ટ્રેનિંગ આપીને વિવિધ સર્જરી કરવા માટેની જે છૂટ આપી છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. કારણ કે સર્જરી કરવા માટે MBBSના 5-5.5 વર્ષ કર્યા પછી બીજા 3 વર્ષનો કોર્સ કરવાનો હોય છે અને લગભગ નિપુણ થતાં 10 વર્ષ જેવો લાગે છે. તેની જગ્યાએ આયુર્વેદિક સ્નાતકો કઈ રીતે આ સર્જરી કરી શકશે, એક પ્રશ્ન ઊભો થયો છે. અને એમાં એલોપેથીના ડૉક્ટરોનું અહિત થઈ રહ્યું છે. એને માટે એક દિવસની ટોકન સ્ટ્રાઇક અમે પાડી છે. જો સરકાર આનો રિસ્પોન્સ નહીં આપશે તો વધુ જલદ પગલાં અમે લેવા માટે તૈયાર છીએ. જે સુરતમાં અત્યારે કઈ કઈ સેવાઓ ચાલુ છે અને કયા પર રોક લાગી દેવામાં આવી છે તે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. મારું નામ ડૉક્ટર હેતલકુમાર યાજ્ઞિક છે. હું ઓપ્થલ્મોલોજીસ્ટ છું અને IMS સુરત મીડિયા કોઓર્ડિનેટર છું. સુરતની અંદર નહીં ને ખાલી આખા દેશની અંદર નેશનલ IMA તરફથી જે આજની ટોકન જાહેર કરવામાં આવેલ છે, તે સ્ટ્રાઇકના પગલે OPD સેવાઓ ચાલુ રાખવામાં નથી આવેલી. ખાલી ઇમરજન્સી અને કોવિડ જે ફેસિલિટી છે એ ચાલુ રહેશે. પરંતુ MBBSમાં એડમિશન લેવા માટેનું જે મેરિટ હોય છે, આયુર્વેદમાં જે લેવા માટેનું મેરિટ હોય છે, બંનેમાં ઘણો તફાવત છે. ત્યારે આ પરિસ્થિતિ ડૉક્ટર્સને MBBS થયા પછીથી જે સુપર સ્પેશિયાલિટીની જે સર્જરી હોય છે તે પણ કરવાની છૂટ આપવામાં આવેલ છે. એ કેટલા અંશે તથ્ય છે એનું, અને કેટલું સાચું છે અને કેટલું ખરેખર કરવા જેવું છે, એ સરકારે વિચારણા કરવાની જરૂર છે. આજે આ કરવાથી ખાલી એલોપેથિક ડૉક્ટરને એકલાને નહીં, પણ સમગ્ર દેશની જનતાને બધાને જ નુકસાન થશે. કારણ કે આ ભણ્યા પછીથી, અડધું ભણ્યા પછીથી જે સર્જરી કરવામાં આવશે એનું નુકસાન ખાલી પેશન્ટ્સે ભોગવવું પડશે. એલોપેથિક ડૉક્ટર્સ કરતાં વધારે પેશન્ટ્સનું નુકસાન ઘણું વધારે છે. તો આ મિક્સોપથી કરવી એ ખરેખર સરકારના તરફથી ખૂબ જ ખોટો નિર્ણય લેવામાં આવેલો છે, જે પાછો લે તેના માટે IMAના ડૉક્ટર્સ આજે પ્રતિક હડતાલ કરી રહ્યા છે. જો આ હડતાલનું એ લોકોને સમર્થન નહીં મળે સરકાર તરફથી, તો ડેફિનેટલી આગળ જતાં પણ એના જલદ પગલાં લઈને આને વધારે આગળ રીતે અમે લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. એ સુરતમાં બીજા આજના આખા દિવસમાં શું શું કાર્યક્રમ છે તે જાણવાનો આપનો પ્રયાસ કરીએ છીએ. મિત્રો, હું ડૉક્ટર ચંદ્રેશ જલદોસ, ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ. મિત્રો, એ પહેલાં અમે શું કરવાના છે તે પહેલાં એક કાયદો છે કે ક્વેકરી, ઊંટ વૈદું તમે જે પથીમાં ભણ્યા હો તે પર પ્રેક્ટિસ કરવાની હોય. અત્યારે સરકાર એક MBBS એલોપેથી ડૉક્ટરને સર્જન થવા માટે 8 થી 10 વર્ષ થાય, તે પણ માત્ર એક જ વિષયમાં, ENTનો થાય કે ઓપ્થેલ્મોનો થાય કે ઓર્થોપેડિક થાય કે સર્જન થાય. જ્યારે 3 વર્ષનો કોર્સ કરે સ્નાતક, આયુર્વેદિક સ્નાતક, અને 3 વર્ષના કોર્સમાં 6 પ્રકારના સ્પેશિયાલિસ્ટ થવાની વાત છે. 58 પ્રકારના સર્જરી ઓપરેશન કરવાની વાત છે. એકદમ
હાલ પ્રજાના આરોગ્ય સાથે એકદમ ચેડા સમાન છે. એક ડૉક્ટરને ભણતા 10 વર્ષ થાય, જ્યારે આયુર્વેદિક ડૉક્ટર છે જેનું બેઝિક નોલેજ નથી અને એને તમે આ બધી સર્જરી શીખવાડશો, એ લોકો એનેસ્થેસિયા શું આપશે? ઓપરેશન કરે તો ઓપરેશન ત્યાં થાય, પછી એમાં કોમ્પ્લિકેશન થાય, ઇન્ફેક્શન થાય, તો એ શું કરશે? એમની પાસે કોઈ જ નોલેજ નથી. એટલે આ ખરેખર ઊંટ વૈદુ સરકાર તરફથી જ છે અને અમે આંદોલન તો કરીશું જ, પણ છતાં પણ આનો એક જ ઉપાય છે અને સચોટ ઉપાય છે. સરકાર આંદોલનમાં કે ભૂખ હટાકે તો પણ માનવાની નથી. અમે ચોક્કસપણે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું અને અમે આ લડત જીતીશું જ. અમારા લોકોના આરોગ્યને માટે, પ્રજાના હિતને માટે, દેશના હિતને માટે. આજે સમગ્ર વિશ્વમાં ભારતના ડૉક્ટરોની વેલ્યુ છે, તે લોકોનું એક સ્તર એકદમ ઊંચું છે. હવે આ પ્રકારનું થશે તો આપણું લેવલ નીચું થઈ જશે. ને પાછી આની ખરાબમાં ખરાબ વાત એ છે કે આયુર્વેદિક ડૉક્ટર સર્જન 3 વર્ષનો કોર્સ કરશે, પછી એને પણ MS જનરલ સર્જરીનું બિરુદ આપવામાં આવે. હવે સામાન્ય માણસ ખબર નહીં પડે કે MS જનરલ સર્જરી કોણ છે, આ છે કે તે છે. એટલે અમે આને માટે એકદમ કડક પગલાં લઈશું. આજે બપોરે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જવાના છે ને ત્યાર પછી આગળના પગલાં અમે લઈશું. હું ડૉક્ટર ચંદ્રેશ જરદોસ, ખૂબ ખૂબ આભાર. તો આ હતું ડૉક્ટર લોકોનું આંદોલન. વધુ સમાચાર, વધુ વિગત માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. કેમેરા પર્સન સાથે પરવેશ કુરેશી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત.